હેલો સ્ટુડન્ટ્સ, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે જીટીયુ સ્ટુડન્ટ્સ. તો ફ્રેન્ડ્સ, આજની તારીખ છે 29th ઓફ સપ્ટેમ્બર અને આજના દિવસમાં એક ગુજરાત સમાચારનું એક આર્ટિકલ છે જે જીટીયુ દ્વારા વાત કરવામાં આવે છે. તો આ શું છે આપણે આખું જોઈશું. બટ જો તમે આવી રીતે જીટીયુની કન્ટિન્યુઅસ અપડેટ જોવા માંગો છો, સમજવા માંગો છો, તો અત્યારે જ મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી. ઓકે, તો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, ટાઇટલ જ અહીંયા મેન્શન કરેલું છે કે નિયત સમયમાં અભ્યાસ પૂર્ણ ન કરી શક્યા હોવાથી જીટીયુ દ્વારા ટેકનિકલ કોર્સિસમાં 16,000થી વધારે વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ નંબર જે છે રદ કરી દેવામાં આવેલા છે. જો મિત્રો, આપણને ખબર છે કે જો તમારું એન્જિનિયરિંગની અગર આપણે વાત કરીએ, સ્પેશિયલી અગર બેચલર ઓફ એન્જિનિયરિંગમાં, તો તમે 4 વર્ષ તો ડિગ્રીના આપવામાં જ આવે છે. ઓકે, બટ આ 4 વર્ષમાં સપોઝ તમને બેકલોગ આવી, એટીકેટી આવી, ઓકે, તો જીટીયુ દ્વારા એવો એક ટર્મ એક્સટેન્શનનો નિયમ છે જે તમને +2 વર્ષનો આપવામાં આવે છે. એટલે કે તમારી ડિગ્રી 4+2માં કન્સિડર કરવામાં આવે છે. બટ તો પણ ઘણા લોકો જે છે આ ડિગ્રી 4+2ના દાયકામાં પૂર્ણ કરી શકતા નથી. તો એ સમયને ધ્યાનમાં રાખીને જીટીયુના દ્વારા એક આર્ટિકલ આપવામાં આવેલો છે કે ભાઈ એ લોકોએ કેવું કર્યું છે કે ભાઈ 16,000 જેટલા વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ નંબર રદ કરી દેવામાં આવેલા છે. જો તમને નહીં ખબર મિત્રો કે આ ટર્મ એક્સટેન્શન જેમ મેં હમણાં તમને કીધું કે 4+2, એવી રીતે ડિપ્લોમા, ફાર્મસી, MBA એ બધાની માટે શું છે શું નથી, તો ડોન્ટ વરી, હું એના રિગાર્ડિંગ વિડીયો બનાવેલો છે. લિંક એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, તો તમે એ વિડીયો ખાસ જોઈ લેજો. રાઈટ, તો જુઓ, લખ્યું છે કે જીટીયુ દ્વારા તાજેતરમાં વિવિધ કોર્સમાં વિન્ટર સેમિસ્ટરની પરીક્ષાઓના ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. ત્યારે યુજીસીના નિયમ મુજબ નિયત સમયમાં અભ્યાસ પૂર્ણ ન કરી શકનાર ડિગ્રી અને ડિપ્લોમા એન્જિનિયરિંગ સહિતના કોર્સના 16,000થી વધુ વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ અંતે રદ કરી દેવામાં આવ્યા હતા અને આ વિદ્યાર્થીઓના એક્ઝામ ફોર્મ જ જનરેટ કરવામાં આવ્યા નથી. એટલે ઘણી વખત જે છે મને ખુદને જીટીયુના આઈડીમાં લોકો મેસેજ કરતા હોય છે કે અમને એક્ઝામ ફોર્મ જ નથી બતાવતા. તો કેમ બતાવે? અહીંયા મેન્શન જ કરેલું છે કે આવું અગર થાય, ટર્મ એક્સટેન્શન જ તમને ના મળે, તો આ લોકો શું કરશે? તમારો એનરોલમેન્ટ નંબર જ જે છે રદ કરી દેશે. તો તમે જીટીયુના આઈડીમાં કેટલી વાર પણ લોગિન કરો, કંઈ પણ કરો, તમને જે છે એ ફોર્મ દેખાડવામાં જ નહીં આવે. રાઈટ, તો આ વિદ્યાર્થીઓમાં અનેક વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ એક જ વિષયમાં નાપાસ છે અને વધારાના 2 વર્ષમાં કોર્સ પૂર્ણ કરી શક્યા નથી. રાઈટ, સો અગર આપણે હજી આર્ટિકલને આગળ વાંચીએ તો લખ્યું છે વધુ 2 વર્ષમાં પણ બેકલોગ ક્લિયર નહીં કરી શકનાર 75% વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગમાંથી જ સૌથી વધારે છે. રાઈટ, જે એન્જિનિયર્સ છે એની માટે ખૂબ દુઃખદ સમાચાર કહેવામાં આવે અગર એન્જિનિયરિંગના રિગાર્ડિંગ કંઈ આવે. પણ ઘણી એવી યુનિવર્સિટીઓ છે મિત્રો, હું પોતે જાણું છું કે એ લોકો કંઈ એટલું બધું સ્ટુડન્ટ્સ ઉપર ફોકસ નથી કરતા. બસ સ્ટુડન્ટ્સ અગર સાઈડમાં જોબ કરે છે તો એ લોકો એવું કહે છે કે ભાઈ વાંધો નહીં, તમે ફક્ત ને ફક્ત એક્ઝામ દેવા આવો. તો એ વસ્તુ ના ચાલે. રાઈટ, એમાં ભૂલ જે છે જોવા જઈએ તો યુનિવર્સિટીની પોતાની પણ છે અને મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક એઝ અ સ્ટુડન્ટની પણ હોઈ શકે છે આ ભૂલ. રાઈટ, તો ચલો આપણે વધારે સમય ન લેતા આપણે આગળ આર્ટિકલમાં જોઈએ કે આગળ શું લખે છે. તો કે યુજીસી દ્વારા ઓક્ટોબર 2015માં વિવિધ કોર્સ પૂર્ણ કરવાના સમય માટેની યુનિફોર્મ કોમન ગાઈડલાઈન નક્કી કરીને તમામ યુનિવર્સિટીઓને તેનું પાલન કરવા માટે પરિપત્ર મોકલવામાં આવ્યો હતો. આ ગાઈડલાઈન મુજબ 3 વર્ષના ડિગ્રી કોર્સમાં જો વિદ્યાર્થી અભ્યાસ પૂર્ણ ન કરી શકે તો તેને વધુ 2 વર્ષ મળે છે. એટલે જેમ મેં તમને કીધું કે 4+2 હોય છે. ડિપ્લોમા અગર 3 વર્ષના હોય તો એમને હજી 2 વર્ષ એટલે કે 3+2નો એમને સમય આપવામાં આવે છે. રાઈટ, તો એના રિગાર્ડિંગ આપણે એક વિડીયો બનાવેલો છે, તો એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, તમે એ વિડીયો ખાસ જોઈ લેજો. રાઈટ, પછી આગળ જો શું લખે છે, અનેક વિદ્યાર્થીઓ વિવિધ કારણોસર નિયત સમયમાં અભ્યાસ પૂર્ણ કરી શકતા નથી હોતા અથવા તો 1-2 વિષયમાં નાપાસ થતા હોય છે અને બેકલોગ હોવાથી તેઓને ડિગ્રી મળી શકતી નથી. આપણને સિમ્પલ ખબર છે મિત્રો, અગર તમે 3 વર્ષનું ડિપ્લોમા કરો છો કાં તો પછી 4 વર્ષનું એન્જિનિયરિંગ કરો છો કે પછી ફાર્મસી કરો છો, જો તમને એક પણ બેકલોગ હોય લાસ્ટ 8 સેમમાં કાં તો પછી 6 સેમમાં, તો તમને આગળ કોનોકેશન સર્ટિફિકેટ જે છે મળતું જ નથી. રાઈટ, તો આ વસ્તુ એ કહેવા માંગે છે કે યુજી, પીજી અને ડિપ્લોમા સહિત કોર્સમાં N+2 એટલે કે નોર્મલ ટાઈમ ઉપરાંત વધુ 2 વર્ષ વિદ્યાર્થીઓને કોર્સ પૂર્ણ કરવા માટે મળે છે. જેમ મેં તમને કીધું કે 4+2 હોય છે એ રીતે ડિપ્લોમામાં પણ 3+2 હોય છે. રાઈટ, તો યુનિવર્સિટીઓના આ નિયમ મુજબ વધુ 2 વર્ષ માટે એનરોલમેન્ટ
ચાલુ રાખવાનું હોય છે, રાઈટ. યુજીસીની ગાઈડલાઈન મુજબ જો વધારાના 2 વર્ષમાં પણ વિદ્યાર્થીએ કોર્સ પૂર્ણ ન કર્યો હોય કે પછી બેકલોગ ક્લિયર ન કર્યો હોય તો ખાસ કિસ્સામાં યુનિવર્સિટી પોતાના સ્ટેચ્યુટરી બોડીમાં ઠરાવ કરીને વધુ 1 વર્ષ વિદ્યાર્થીને આપી શકે છે. આઈ થિંક જો તમને ખબર હશે તો ગયા વર્ષે નવેમ્બર મંથમાં એક સર્ક્યુલર બહાર કરવામાં આવેલો હતો. તો એમાં એ સર્ક્યુલરમાં એવું મેન્શન કરેલું હતું જીટીયુ વાળાએ કે અગર તમને N+2 યર્સ થઈ ગયા હોય તો લાસ્ટ એમને એક ચાન્સ મળેલો હતો. સો એમાં એવું હતું કે તમારે 5,000 રૂપિયા વધારે એઝ અ પેનલ્ટી તરીકે ભરવાના. તો તમારે 1 વર્ષનો સમય આપવામાં આવેલો હતો, જે અત્યારે 2024ની આઈ થિંક આપણે જાન્યુઆરી મંથની જે એક્ઝામ આવે છે, જાન્યુઆરી કે ફેબ્રુઆરી મંથની, ઓકે, આઈ થિંક એને વિન્ટર એક્ઝામિનેશન કહેવામાં આવે છે. તો એ વિન્ટર એક્ઝામિનેશન એ તેમને લાસ્ટ આપવામાં આવેલી હતી. જેટલી બી બેકલોગ હોય એમને પૂર્ણ કરવાનો છેલ્લો ટાઈમ એમને આપવામાં આવેલો હતો, રાઈટ. તો આ લાસ્ટ જે છે આર્ટિકલ, આમાં એવું જ કહે છે કે એ લોકોને એક્સ્ટ્રા વધુ 1 વર્ષ આપવામાં આવે છે. બટ એમાં પણ કેવું હોય છે કે અગર તમારી જોડે કોઈ એક જેન્યુઅન રીઝન હશે કે ભાઈ આ કારણ હતું જેના કારણેથી હું 2 વર્ષમાં ડિગ્રી ન પૂર્ણ કરી શક્યો, તો એ જે કારણ હશે એ તમારે જીટીયુમાં લઈ જવાનું, રાઈટ. જો એમને અગર જેન્યુઅન લાગશે કારણ કે હા આ જેન્યુઅન કારણ છે તો એ તમને 1 વર્ષ હજી આપશે, રાઈટ. એટલે નીચે લખેલું છે કે બેકલોગ ક્લિયર ન કર્યો હોય તો ખાસ કિસ્સામાં યુનિવર્સિટી પોતાના સ્ટેચ્યુટરી બોડીમાં ઠરાવ કરીને વધુ 1 વર્ષ વિદ્યાર્થીને આપી શકે છે. યુજીસીના નિયમને ધ્યાનમાં રાખીને તાજેતરમાં જીટીયુએ વિવિધ કોર્સમાં 16,000 જેટલા એક્ઝામ ફોર્મ વિવિધ કોર્સમાં જનરેટ કરવામાં આવ્યા, જેમાં ડિગ્રી અને ડિપ્લોમા, એન્જિનિયરિંગ સહિતના વિવિધ કોર્સના જૂના વિદ્યાર્થીઓ 21,850 હતા અને જેઓમાંથી 5,401 વિદ્યાર્થીઓના જ ફોર્મ જનરેટ થયા હતા અને ફોર્મ ભરવા દેવાયા હતા, જ્યારે 16,500 જેટલા વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ જનરેટ જ ન થયા હતા. એટલે જો તમારું એક્ઝામ ફોર્મ જ જનરેટ ના થાય મિત્રો, તો તમે એક્ઝામ ફોર્મ કઈ રીતે ભરી શકો, અને જો તમે એક્ઝામ ફોર્મ જ ના ભરી શકો તો તમારી હોલ ટિકિટ કઈ રીતે, રાઈટ. તો એટલે કે આ વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ નંબરની વેલિડિટી પૂર્ણ થઈ જતા એનરોલમેન્ટ નંબર જ રદ કરાવી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ નિયત સમય કરતાં વધુ 2 વર્ષમાં કોર્સ પૂર્ણ ન કરી શકતા હોય તેવા વિદ્યાર્થીઓને જીટીયુ દ્વારા સમર 2024 સુધી તક આપવામાં આવે છે. જો કે મેં હમણાં જ તમને કીધું કે એ લોકોને જે આપણો માર્ચ એપ્રિલ મંથ હોય, બરાબર, તો એ લોકોને લાસ્ટ ચાન્સ આપવામાં આવેલો હતો અને જેમાં પરીક્ષા ફોર્મ ફી ઉપરાંત એનરોલમેન્ટ ચાલુ રાખવા માટેની વધારાની 5,000 રૂપિયાની ફી લેવાઈ હતી. જે મેં તમને હમણાં જ કીધું કે નવેમ્બર 2023ના રોજ એક સર્ક્યુલર આપવામાં આવેલું છે અને એ લોકોએ કીધું હતું જીટીયુ વાળા કે તમારે 5,000 રૂપિયા એઝ અ પેનલ્ટી અને તમારે એક્ઝામ ફોર્મની જે ફીસ હતી તો તમારે ભરવાની જ, રાઈટ. તો તમને લાસ્ટ ચાન્સ આપવામાં આવેલો હતો જીટીયુ દ્વારા. પરંતુ હવે વધુ તક ન આપતા એનરોલમેન્ટ રદ કરી દેવાયા છે, જ્યારે કોલેજમાંથી એવી પણ માંગણી ઉઠી છે કે એક વિષયમાં જ બેકલોગ હોય તેવા વિદ્યાર્થીઓ છે, બરાબર, તેવા હજારો વિદ્યાર્થીઓ છે અને જેઓને હવે આખો કોર્સ ફરીથી કરવો પડે છે, જેની NEP લાગુ થયા વર્ષથી એટલે કે 2023થી N+2 નો નિયમ લાગુ કરવામાં આવે. 2019માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને 5,000 રૂપિયા ફી લઈને વધુ એક તક આપવામાં આવે. જીટીયુ દ્વારા આ મુદ્દે ફેર વિચારણા કરવામાં આવી છે અને વધુ એક તક આપવામાં આવે તેવી શક્યતા છે. જો મિત્રો અહીંયા શક્યતા જ મેન્શન કરેલી છે, એટલે આપણે કહી ન શકાય કે તમને ડેફિનેટલી હજી એક ચાન્સ મળે, બરાબર. અત્યારે આર્ટિકલ જે છે અહીંયા સુધી જ છે. અગર આગળ કઈ બી અપડેટ આવશે ધેન આઈ વિલ ઇન્ફોર્મ યુ. સો ગેટ ઇન ટચ વિથ મી, સબસ્ક્રાઇબ કરી રાખો આપણી આ યુટ્યુબ ચેનલ, તેમજ સાથે સાથે તમે મારા ઇન્સ્ટાગ્રામના પ્રોફાઇલને પણ ફોલો કરીને રાખો. જે કંઈ બી અપડેટ આવે આઈ વિલ ઇન્ફોર્મ યુ, રાઈટ. ઘણા લોકો જે છે 2019ના બેચના છે તો એ પણ મને કોન્ટેક્ટ કરે છે, બટ ફર્ધર મોડ આપણે પણ જે છે જીટીયુના જ્યાં સુધી સર્ક્યુલર નથી આવતા ત્યાં સુધી આપણે પણ અનવેલેબલ છીએ કે તમને કઈ રીતે આન્સર કરવો. બટ N+2 નો જે નિયમ છે તમને નહીં ખબર તો ડોન્ટ વરી, આપણે એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈએ છીએ, તમે એ વિડીયો ખાસ જોઈ લેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ GTU સ્ટુડન્ટ્સ.